કાકા તમે શું રોંગ સાઈડ માં હેડે આવો છો? ઉભા તો કાકા. આમ તાકો બાઈક આવડતું ના હોય ને તો લઈ નીકળાય નહીં. હમણાં મહી નાખો તમને. અરે બાઈક જો મને નહીં આવડતું તને નહીં આવડતું. હા બાઈક તે ઠોચ્યું છે. મેં ઠોચ્યું બાઈક? ઓવે લે કાકા તમે મારી સાઈડ માં આવીને ઠોચ્યું સીધું બાઈક. શું તમે મારી સાઈડ માં આવીને ઠોચ્યું છે બાઈક? હું તો મારી સાઈડ માં હેડ્યો રહેતો હતો. તારી સાઈડ? તાણી તું જોઈ નથી આ ગોમનો છે? ગામનો નહીં, હું તો બાર ગામનો છું. અલ્યા તું બાર ગોમનો છે મારી સાઈડ કેમ કીધી તું? હા આ ગોમ અમારું છે, રોડ અમારા છે, ન્યારી અમારા છે. આ મારી સાઈડ છે, તારી સાઈડ છે નહીં. હા મારા બાઈક ને નુકસાન કર્યું. ઓ કાકા ગોડા તો નહીં થઈ ગયા ને? અલ્યા ગોળનો નહીં, પેલા તો તે લાઈટો ફોડી અને પૈસા કાઢ. પૈસા મારી વાત આપડો. પૈસા ના હોય અને ખોટા તમે જતા રહો. ચમ તાણી એક તો ઉપરથી રોંગ સાઈડ માં આવીને બાઈક ઠોકો છો, ઉપરથી ખર્ચો માંગો છો. અલ્યા શું મારી વાત આપડો. તમને વાજ્યું છે ને તમારા બાઈક ને નુકસાન થયું છે ને એટલે તમને જવા દેવું છું. બાકી મારા બાઈક ને નુકસાન થયું હોત ને મને વાજ્યું હોત ને તો તમારી પથારી ફરી દો. તમને ખબર નહીં હજુ. ઓ તારી એકલા વોક તારો છે પાછો મને દબાવી છે તું લે. શેનો વોક મારો છે? હું મારી સાઈડ માં હતો. અલ્યા તારી સાઈડ છે ની પણ આ રોડ અમારો છે, ગોમ અમારું છે. એટલે કાકા તમારી હારી સાઈડ કહેવાય. તમે ઓમ જતા હતા એટલે તમારી હારી સાઈડ કહેવાય. હું ઓમ જતો હતો એટલે હારી મારી સાઈડ કહેવાય. અલ્યા પણ તને વચ્ચે જોરાય છે રોડ બનાવતો તારી સાઈડ કહેવાય. આખો રોડ અમારો છે, બે સાઈડો મારી છે. ચમ એટલે કાકા રોડ તો સરકાર જ બનાવે. તમાર મગજ નહીં શું કરે? મગજ ખો તો તમે હેડતા થો હોયથી. સરકાર ની અમી બનાવ્યો છે આ રોડ. અરે તમે બનાવ્યો હોય તો હું મારી સાઈડ માં હતો. અલ્યા પણ તારી સાઈડ હજી કહું છું શની સાઈડ મારી સાઈડ. એ રીબા આની માથાકૂટ છે. અલ્યા આ જો બંધો. લે કાકા મારી વાત સાંભળો. હું આમથી આવતો હતો બરોબર. હું મારી સાઈડ માં આવતો હતો અને રે મારી સાઈડ માં આવીને મને ઇસ્કણાથી અને ઉપરથી હવે ખર્ચો માગે. હવે હું ચોથી ખર્ચો આલું કો હડો. એટલે તારી સાઈડ એટલે હું કોઈ સમજો નહીં. એટલે હું ઓમ જતો હતો એટલે હું મારી સાઈડ માં બાઈક લઈને હેડ્યો આવતો હતો અને આ કાકુ ઓમ જતા હતા તો ઈયન સાઈડ માં જવું પડે કે ના જવું પડે તો ઈએ મારી સાઈડ માં આવીને મને ઇસ્કણા. બોલો પણ આમાં મારું ને તારું ચો આવે છે? આ તો અમારું છે. હા રોડ અમારા ગામનો છે. અમે સરપંચ ને કેટલી અરજીઓ કરી તાન તો રોડ બનાવ્યો છે. એમાં તારું ચોથી આવ્યો? અલ્યા ભાઈ એમ નહીં, આ ગોમનો નહીં તોય કે સાઈડ મારી છે ને તોય પાછા કેટલી ટાણી કે હરીબા કેટલું નુકસાન થયું મને બતાવો ખાલી. નુકસાન તો આ જો પેલા તો એને મારો પગ ભાઈ નાખ્યો છે. એક તો મૂરખ નો સરદાર હતો પાસે એના જેવો ને એના જેવો બીજો આવ્યો. જલાજી આ જો આખો ચીપિયો મળી નાખ્યો આગલા ટાયર નો અને લાઈટો તોડી નાખી છે. મારી વાત હોભળ, તારે ઓનો કમ્પ્લીટ બધો ખર્ચો આલવો પડશે ને ખાલી હું અહીંથી આખોટો કર્યો ને તો ગામમાં જેને 25 માણસો હોય દોડીને આવશે એમણે હાથો નહીં જોય. એટલે પછી તમારા જેવા જ નહીં અમારા જેવા જ ને તાણી. એટલે ગોમ અમારું છે, અમારા જેવા જ માણસો હોય કે વાત કરી હતી. મને તમે બે મગજ વગરની આઈટમો લાગો તો બે ને મગજ સટકી ગયો ને એવું લાગે તો વહીથી ઉપડી દો. લેવા દેવાના ના કાંઈ તો બે ઉંમર લાયક તો અને આ પાઘડીયાની મર્યાદા રાખું છું હું. એટલે શું કરી લે તું? એટલે તો તારા સોના મારા તું પૈસા શું લે બોલ શું કરી લે તું? એટલે કાકા મારી વાત સાંભળો. હું બાર ગોમતી ઝઘડો કરવા નહીં આવ્યો. અલ્યા તું ઝઘડો કરવા હો ના આવ્યો તું કરી શું લે? પૈસા કાઢે ફટાફટ પૈસા કાઢજે. આવી અળવી દાદાગીરી ના હોય. ઉપરથી તમે મારી સાઈડ માં આવીને તમે બાઈક ઠોકો છો. એટલે કાકા તમે હાજર નતા યાર. આ જો આ બાઈક ની બ્રેક મારી દો. એટલે અહીંયાનો રોડ સાથે એ ગમે એ હેડી વાત કરી હતી. પેલા તું આ મારી સાઈડ ક્યાં બંધ કર તું. સારું મારી વાત સાંભળો. તમારા ગામના સરપંચ બોલાવો. સરપંચ કહે તો હું ખર્ચો આલ દેવો. બોલાવો સરપંચ. લાવો નંબર લાવો. એટલે સરપંચ તો ભાઈ અમારા ગામના થી વાત કરી હતી. ચમ ની બોલાવશો આમ પછી ચો પૈસા નહીં હાલતો તું. મગજ વગરના બે માપે બોલો ને જીપ ખેંચી નાખ્યો હમણાં તારી હું. હમણાં હું હાલ આખોટો કર્યો તમને 25 જણા દોડીને આવશે. તમે ઉભા રહો. તમારે કશું આકોટો નહીં કરવા. ઉભા રહો શાંતિ. હાલ ઉભા રહો જાલાજી બધું થાય. સરપંચ ને ફોન લગાવો ફટાફટ. તો તમારું ગામ છે એટલે કશું બોલતો નહીં ને કમળે. હલો હા સરપંચ. અરે હું શું કહું છું આપડા નેરિયા વાળો રોડ નહીં ફટાફટ પેલા કે ઓય આવો તમે. તારા ઈકણ આવો તમે ફટાફટ મેટર થઈ ગઈ છે થોડી. અરે તરત આવો તમે તાર. એ હારું
સરપંચ આવી છે પછી ચો જાય તું હા આ તો હરીભા આ રોડ આપણો છે તો બથાઈ પડે છે કાલે ઉઠીને તો આ તો ગોમ બથાઈ પડી આર્યા અરે બસાઈ ગયા ભૂલે ના આવે વાને તો લે કાકા મારી વાત સાંભળો આ રોડ તો કદાચ થઈને આખો ઉખડતો હોત ને તો હું તમારા બેના માથે ઉપડાઈ દ્યોત પણ મારી વાત સાંભળો તમે કે આપણે રોડ ઉપર જતા હોય ને એમાં ડાબી અને જમણી બે સાઈડો આવે હું મારી ડાબી સાઈડમાં હતો અને આ કાકાને જમણી સાઈડમાં જવાનું હોય કાકો મારી ડાબી સાઈડમાં આવીને નિષ્કણા છે આ એટલે ડાબી સાઈડ તારી ને જમણી સાઈડ કાકાની એમ ને? હા, એમ કહું છું હું આ તો ભાઈ આ ડાબો હાથ આ કાકાને કાપી ના લેટ તારો અલ્યા, આ સાઈડ મારી છે હા. ગાજર સાઈડ કા જાય એ કાકા મારી વાત આ સરપંચ આવે એટલે હાલ દેવું હાથે હાલ દેવું બસ બાઇક ને ફાઇક બધું હાલ દેવું તમે સરપંચ કહે તો બધું હાલ દેવું બસ એટલે ફૂલતાડજી કો તો ખરા મેટલું હે અહીંયા ભાઈ હવે મને કોઈ ખબર નથી બરાબર આજે ભાઈએ ફોન કર્યો છે કે મારું બધું થોડુંક મેટર જેવું થઈ ગયું છે બરાબર એટલે તમારે તાત્કાલિક આવવું પડશે એટલે હું હવે હેડ્યો છું અને ખરેખર હું તો જગાજી હા મારું બધું આ સરપંચમાં આવ્યો ને ત્યારનો મારું બધું એક દાડો મેટર બંધ નથી રહી એક દાડો તમે ખાલી વિચાર કરો અરે વિચાર કરવાની જો જરૂર અમે નહીં જોતા મારી હોય ત્યાં જ ભાઈ ખરેખર યાર મારું બધું એક દાડો વાના ઘર પટાવું તો એક દાડો વાના ઘર પડ્યું હોય કોકનું કોક મારા વર્ષે નવું લાઈન મેં બીજું કરવાનું કહો એય વાલ્યા ઓ ભાઈ મારી વાત અમારા ગામના જે સરપંચ રહ્યા ને ઈ ન્યાય બોલવાવાળા છે બરાબર ઈ એના આગળ વધારે ચડપેડ ના કરતો તું તે સરપંચ તો ન્યાય જ બોલશી ને તમારા જેવા થોડા ગોડા હશી અને આવરી સરપંચ આગળ ઊંચા આવા દે ના વાત કરતો તું ઓય આ તો મેં ખમી લીધું એટલું બરાબર છે ને સરપંચ તો દોત જીવરી નાખી તારા ભાઈ બધી મર્યાદા રાખતે કાકા આપડા તો શાંતિ રાખો તમે ઓય આવ સરપંચ સરપંચ મારા ન્યાય જોવો છે હું ન્યાય હલાયો બરાબર આ- પણ વેકન મને બોલાવ્યો છે ને, ત્યાંનું જો મારું સરપંચ તરીકે વેકન મૌન રાખવું હોય ને મારું બોલેલું તમારે પાલન કરવું હોય તો હું ન્યાય કરાય સાચી વાત. હા સરપંચ તમે ત્યાં ચિંતા ના કરો તમારા આનું પરમાણ રહે હોય કણ તમે કુવામ નાખશો તો કુવામ પડવું છે હા તો વાંધો નહીં બરાબર તો મેટર શું જઈએ કહો મને હાડો ભાઈ હવે જો સરપંચ હું બાઇક લઈને આવતો તો બરાબર વાપડો કાકા હું કહું હું બાઇક લઈ અને આ રસ્તે આવતો બરોબર વાંચી અને આ કાકો રહ્યા આજો જો હા હરદ રોડ આજો આનસી જીરો અરે કાકા આપણે આ ધોળો રોડ જોઈ હેરેક બીજો સરપંચ આપણે આ જો ફરી ના જાતો પછી હું સરપંચ હોય ને જો નથી એક આવડો પોઈન્ટ હોય ને એ પકડવા વાળો માણસ છું બરાબર અરે એટલે જેથી બોલતી સરપંચ મારી વાત સાંભળો આપણે જે આ રોડ ઉપર ઉભા હતા ને એ રોડ ની જ હું વાત કરું છું આજો ઓય અને હજુ તો બાઇક આના રોડની વાત તું જાણો કરી અરે આ રોડ ઉપર એક્સિડન્ટ આ રોડ ઉપર મને હિસકણા છે તારે આ રોડ ઉપર ની વાત કરું છું હા હા ભાઈ બોલ. માર બાઇક હજુ આ પડી દો હલાવ્યું નહીં મેં બાઇક શું લેવા સબૂત માટે કોક મારા વોક ના કાઢે ને હા. મારી વાત સાંભળો હવે આ વાયથી હું મારી સાઈડમાં આવતો હતો, બરોબર અને આ કાકો હોમેથી પેલી સાઈડમાં આવતા હતી એની સાઈડમાં અને હોમાં મારી સાઈડમાં આવીને મને હિસકણા ઉપરથી ખર્ચો માગી છે બરાબર તાણે તારી સાઈડમાં આઈ નિષ્કણા ખર્ચો માગી છે ઓય અને અહીંયા એ તમારે આવું કરે અને બોખા માર્યા તો પડતું તું કઈ ન બોલે તો છે કે મારી સાઈડ મારી તારી સાઈડ ચી છે મને એવું બતાવે હા બોલ મુદ્દાની વાત આવી અરે સરપંચ માર બાઈક હજુ ઓમ મુઠે જ પડ્યું છે એમ બરોબર હું ઈથી ઓમ જ તો આ ડાબી સાઈડ મારી ના આવે ડાબી સાઈડ મારી આવે ને અહીંયા જમણી સાઈડ માં જવું પડે તો હોમાં ડાબી સાઈડ માં મને મારી સાઈડ માં આવીને તને હિસકણા. આઈ છોકરા પણ સાઈડ તારી કેવી રીતના થઈ આ રોડે મારો છે અરે તું બંધ થયા સરપંચ આપણો મારી વાત આજે આજે ગોમનો નહીં અને અડધા કલાકથી માથું ખેંચે છે, મારી સાઈડ એટલે તારી સાઈડ છે નહીં લે હજી જ કહું છું હું તો તારું ગોમ જીવ મને કહે છે ક્યાં ગોમનો છે તું હું તો બાર ગામનો છું ઓ તારી એક તો બાર ગોમનો ને પાછો અમારા રોડ ઉપર અહીં પાછો અધિકાર કરવાનો એમ સરપંચ મારે ન્યાય જોવે મને મારો પગ ભાઈ ગયો અને મારા બાઇકને નુકસાન આવ્યું મારે ન્યાય જોવે પાછો લાય અડોળા મારો છે ગોમ વાળાનો રોડ આ કાકો સરપંચ જ છે ને. અરે સરપંચ છે મારા ગામના ચમ ઊંચું માથું આ રોડ બનાવવા તો એને કેટલા ઓફિસમાં ધક્કા ખાતા છે ઈયન ખબર મારી છે. વાત વાપર આ રોડ બનાવવા તો હું અઠવાડિયું તો કાગળિયા લઈ લઈને દોડ્યો છું મારી વાત અરે વાપર. રાત દાડો એક કરી નાખ્યો છે તારી પછી તમને ખબર પડે આ સાઈડમાં હવે હા પણ
હા તો અરે પણ ટોકર એને ઉપાડે તાણે ડુંગળી બનાવવા. મજૂરી અમે કરી છે બાપરે માથામાં ચાલ પડી ગઈ છે અને તું કે છે આ સાઈડ મારી તો સાઈડ કેવી રીતના તારી કરી લ્યા લે. કાગળિયા અમાર નામે છે ઓય સરપંચ મારી વાત સાંભળો મારા મને કે ગામમાં મૂરખ આ બે જ છે બરોબર પણ હવે તમને મોય ગણવા નહીં આપણે આ રોડ ઉપર આપણે દસ હાઈવે ઉપર હવે. તો એ ડ્રાઈવર સાઈડ અને ખાલી સાઈડ બે સાઈડો આવી હા. તો બરોબર આર્યા આમ ડ્રાઈવર સાઈડ આવતા હતા હું ખાલી સાઈડ જાતો તો મારી સાઈડમાં નિષ્કણા એટલી તો ખબર પડે કે ના પડે હજુ તારી સાઈડ આરી બે સાઈડો અમારી છે લે. આખો રોડ અમારો છે એટલે હા. ખબર છે તને અરે રોડ તો મારે તમારો હળગાવોય નહીં પણ તમે ડોય મારી વાત ભાઈ ડોય ડોય બોલજો બરાબર સરપંચ, રજા આલો તમે હે અરે હાલ ભાજી નાખો રજા આલો હમણાં ખાલી આપણા રોડ ઉપર બુખેડાવન તાણે ઉઘાડો કરી જમ રજા છોડો તમે હવે તાની હા રજા આલી ના ના મારી વાત આપણો બાર ગામનો એકલો હતો ને તમે ખોટી દાદાગીરી ના કરો હા વળવી દાદાગીરી ના કરો આલવી અરે એકલો છે તું તારે એકલા હમે આઈ જા હેડજી આઈ જા એકલા હમે બરાબર, હેડ હેડ ઓ, બારો, બારો. બોલતા નહીં હતી ગઈ હા, હારું, તને હારું. હજી કહેવાનું કેટલી મળે હારું સરપંચ મારી ભૂલ થઈ ગઈ હું હવે વાંચી આડું, બરાબર? માફી માંગ ને પૈસા લે. હા? પૈસા પૈસા લે, ખર્ચવા લે. ખર્ચો આલ દે તાની ખર્ચો જો સરપંચ મને નુકસાન થયું મારા બાઈક ને નુકસાન ખર્ચો થયું નહીં હું માર કાકાને ફોન કરું આલજી એન જોડે યા હા તો હાલ બોલે તરત જ તો ગુંજામ પૈસા ના બાઈક લઈ શું કરવાની આગળ છે તું બાઈક લઈ લો પછી હેલો કાકા કે તાણી લે કાકા ગામમાં આવીને તમે શું કરવા વાયકણ આયા આખા મગજ વગરની આઈટમો ભરી છે સરપંચ સુધી અરે એ બધું તમને આવીને કહું હું તમે એવા રોડ ઉપર આવજો ઓય હાલ તરત આવો ઝાઝણમાં મગાડ્યું છે ઓય ઓય તમારું બીજું યા તારો ઝાઝણ ભાગું તારે થોડોક વિચાર તો કરવો તો અમારા રોડ ઉપર સરપંચ ખબર નથી પડતી સરપંચ આજે ઓયા કઈ છે? સરપંચ આ બાઈક ની બે વર્ષો ફોડી નાખી છે. અલ્યા બાપુનું ભાંજે આ બાઈક ભાંજે તારે થોડોક બાઈક ઉપર તો વિચાર કરવો હે? આયા સરપંચ ચીપીઓ મળી નાખ્યો એનો પગ પગ કહેવાય ચીપીઓ મળી આ નાખ્યો તેનો પગ કહેવાય એનો તે પગ મળી નાખ્યો અલ્યા એ આ મારો ભગવાનને દુઆ કરું છું કે તારો પગ મળી નાખે કોક દાડો જા નિર્દય નિર્દય તને દયા તો આપું છું. સરપંચ હે. આરો એમ કે છે ને હા. કે ડાબી સાઈડ મારી હવે. અને જમણી સાઈડ હરીફાની હા. આ તો જમણી સાઈડ આપણી થઈ ને આપણી થઈ તો એનો આપણી જમણો હાથ આપણે નાલી દે રહ્યો કાપી આલી દે ઉડાડી મેલો હાથ. આલુ આલુ સરપંચ ખર્ચો આલુ હું ખર્ચો આવી છે શું છે ભાઈ શું છે તમે કોણ? ભત્રીજા હમણાં આવતો રે જરા તમારો પરિચય આલજો હું આનો કાકો થઉં છું અને આ મારો ભત્રીજો થાય છે કેવી રીતના હવે તમારો કોઈ ભત્રીજો છે એમ કે હા તમારા ભાઈનો છોકરો કોઈ છે ભત્રીજો તમારો આ મારો ભત્રીજો છે ભાઈનો ભત્રીજો ખરો એટલે કાકા બીજું ગોમ નતું મળ્યું ચોય મહેમાન ગતિ માટે ભત્રીજા હું તને બે હાથ જોડીને કહું છું કે આ ગોમ વિશે મને કોઈ પૂછે જ નહીં ચમ ખબર તો તને કે આ 3 દાડા મારા ગાથે થયા છે કેમ 3 દાડા અલ્યા શું તને કહું કે તમે તો મહેમાન ગતિ આયા હતા મહેમાન ગતિ આયા હતા પણ એમાં કેવું છું ખબર છે કે જેના ઘેર હું આવ્યો તો ને એના ઘેર પહેલા જ દાડા મને ખાવા હોય ને બેહાર્યો એટલે હું ઘેરથી નાસ્તો કરીને આવ્યો હતો એટલે હું કીધું એને થાળીમાં ખાવું બધું વાળ્યું હું કીધું થોડું પાછું વાળી નાખો તે થોડું શું હોય એને બધું પાછું વાળી દીધું ને થોડુંક રાખ્યું હોય અને એને ચડતો કે મહેમાન પૂછ્યા જ નહીં આ ત્રીજો દાડો ઉજો મારી વાત આપણે એક કલાકથી તમે દો કલાકથી મગજનું દહીં કરી નાખ્યું છે બધી મગજ વગરની આઈટમો ભેગી થઈ એટલે બીજું બીજાને ઘરે જો આ આખો ગોણ જ છોટેલો છે આ ગોમમાં તું ગમે એટલી રજત કરે ને તો અહીંયાનું જ છે બધું આપણું કોઈ નહીં હવે કાકા મારી સાઈડમાં આવીને પેલો કાકો હિસકાણો છે ને ઉપરથી ખર્ચો માગે છે હું કહું તારી ને મારી કોઈ નહીં ને સુખ શાંતિ નીકળવાનું કર ને ભાઈ ખર્ચો માગી છી એટલે ખર્ચો હાલ પણ વહીથી નીકળવાનું કર ને મને ચોક હારી હોટલમાં તો એક દરનું ખવડાવજે ને કે હવે મરી જોયું એમ શું ખરેખર હું હવે ડોપા ડોપા કઈ લાઈ નાખો પછી હાથ વાઢો લેવાનો સરપંચ સરપંચ ઉભા રહો ડોહા વાગાને કહો તમે અરે આ ડોહો પાસે ડોહો પાસ તું કે અલ્યા આ સરપંચ છે અમારા ગામના કાકા સરપંચ છે યાર હા આ સરપંચ છું અને રોડ અમારો છે. સરપંચ. ભાઈ આ તમે વાંકણ ઊભા છો એટલે યાનો મતલબ તમે ના, શું ના. સમજો છો સરપંચ સાહેબ તમારો સર રોડ બસ પૈસા લે ખર્ચો કર ખર્ચો કર 2500 લેવાનો 2500 આ
સરપંચ કી સહી હું કહું એ જ. જાય. મારી વાત આપણો 2500 માર જોડે નહીં 2000 રોકડા થી 2000 રોકડા આલી દેવું તમને. હા એ આમ રાખો પટાઈ દો બરોબર છે લઈ રો ભત્રીજા આલ ને તો લઈ લે. લાય લાય લ્યો. બસ લે આડ ભત્રીજા. ચાઈ દે તું આવું આવ્યું તે તું કીધું તો બોલ્યો ખરા. ફર્યો ફર્યો. તું બોલી છે શું ને તું આ વર્તી છે શું એનું તો અહીંયા ફોન છે લગી રે આ શું છે મારો મારો ભત્રીજો છે. કેવી રીતના થાય આ ભત્રીજો કેવી રીતના થાય હવે એ મારા મોટા ભાઈનો છોકરો એ મારો ભત્રીજો થાય. તાણ અમને કીધું તું ને તમે તાણ ભલા આદમી તમે સરપંચ છો ને. એટલે આ તમારું પછી ઓવે તમારા ભત્રીજાને તમે સંસ્કાર આલ્યા છે કે નથી આલ્યા તાની અને હાલમાં ભણવા જો છે કે તમે કોઈ શીખવાડ્યું નથી કે રોકડા છે ને કહેવાય ને બંદૂકા છે ને કહેવાય આ બંદૂકા આલીને ઉભો રહ્યો છે તું રોકડા બોલ્યો છે રોકડા લે રોકડા એટલે વફાણ મારી વાત આ 2000 રૂપિયા અમારે રોકડા જોવું રૂપિયો જોવે અમારે એક એક સિક્કા સિક્કા હા, તો હવે એક કામ કરો તમે ઉભા રહો ને, અમે બે જણા હાલ પેટ્રોલ પંપે છૂટા લઈને આવો. એવા એક રૂપિયો લાવો. એવા બરાબર સરપંચ અમારે જે બોલ્યું છે અમારે હું બોલ્યું છે અહીં. આમ વફાણ સરપંચ એક સોખફેટ કરી નાખું જો રૂપિયો એટલે રૂપિયો જોવા 2 નો સિક્કો ને 5 નો સિક્કો નહીં ચાલે હા, ભત્રીજા પછી જો રૂપિયો એટલે રૂપિયો 2 નો સિક્કો આવશે તો હું તને માર્યો હવે. હા, હા. બીજી વાત કે પછી તમે હારી મેટરમાં તમે તમારા ગામના સરપંચને લાવો તો ના મળે. અરે ગામના સરપંચ ને અમારા માટે તમે મોટા સરપંચ છો ભલા આદમી. અને બીજી વાત ભત્રીજા આજ પછી જો આર્યો સરપંચ તમારું ને બધું આર્યું હવે મારું છે તો હવે છે ને કોઈ આવીને તો આ સરપંચ જોડે પહેલી રજા લેજે. શું કી વાત છે? તાણી. હવે તમે ચિંતા ના કરો સરપંચ હવે રૂપિયાની જવાબદારી મારી આવી. હવે જાવ જો તો કદાચ મોડું થાય છે આપણો તમને રૂપિયો નહીં આલે કોઈ મારું માથું આલી દે ભલા આદમી. તાણી તમને તમારા માટે જો આ મોટી બોલો વાત. છો આપણો હું પાછો છે ને પોઈન્ટ પકડવાનો છું. રૂપિયો નહીં આવે ને તો પછી માથું વાટી જાય. અરે હું આ લે મારા હાથે તરવે લઈને આવ્યો ઘેરથી ભાઈ. લે હાથ ભત્રીજા જલ્દી તું ખટા. સરપંચ હવે પેલા રોકડા લેવા રજા લે ને મેં હે? લે રજા જ છે સરપંચની. ભાઈ જલ્દી જાય મારી વાત આપણો સરપંચ કાકા જો અમે લઈને ના આવે ને એટલી ઘણા હોયથી તમે બોલ્યા હોય ને તો સરપંચ ખતા નહીં આ જગ્યા સરપંચ આપણો બાપ ને બોલ એક હોય ઓયથી ખસા ને તો પછી મજા નહીં આવે હો. ના ખાય. ના કહે રોડ અમારો છે આયો. હા ના ખાય રોકડા લીધા વગર હારું હો સરપંચ જલ્દી આય હે આજો શું આજો એ? એ મારો ભત્રીજો હવે સરપંચ આવજો હો અમે હાલ આવે. શું કીધું? આજો. એ આવજો. સરપંચ ખતા નહીં હોયતી હો હે? ખતા નહીં આજો. અને બધા જણા તબિયત હાથવજો હો અમે હાલ આવે. એ આવજો હો. હા એ ઢોબા આવજો. બાપડે હારા હતા જો આજો. હે? કોઈ મનમાં ભેજ નતો. સરપંચ એમ નહીં પેલો આજે કાકો હતા ને બાપડા એ તો વ્યવસ્થિત માણસ હતા હે? પેલો વધારે ટેડી કરતો તેમાં તમે બોલાવવા પડ્યા મારે ના આજે પટાઈ દીધી કે ના પટાઈ દીધી? પટાઈ હોય સરપંચ મેટર પટાઈ તમે અલ્યા મને જ મારું બેટું એ વિચાર આયા કરે છે કે મારું બેટું સરપંચ બને ને તારને આ મેટર જ નથી ખૂટતી ખરેખર. વાત અને સાચી. હું જઉં તો જ પાછો ન્યાય થાય. અને ગોમ મોટું ખરું પાછું બહુ આપણું મોટું આપણે ગામમાં લગભગ 50 ઘર છે. હા, ખરું 50 ઘરનો ન્યાય આજ હું કરું. વાત સાચી લે સરપંચ હા તમે ન્યાય તો કર્યો હા. પણ એક વાતની બહુ મોટી ભૂલ કરી કઈ મોટી ભૂલ એટલે આયરા એમ કહેતા હશે કે બાપરાને રૂપિયા 2000 માં ગાલી દીધા. એમ આ નહીં સરપંચે. હા. એમ નહીં મારી વાત ઓપડો ઈ 2 જણા નતા જવા દેવાના એક જણા નો રાખવાનું તો હું નક્કી એના પાસે આવશું હોય કણ હા તો અહીંયા હોય. હા આજે પણ વાત કેટલી? અરે સરપંચ વાહ. બાઈક લઈને હેડ્યા હું શું કહું છું તમે હાવ કે ભોળા પડો છો વિશ્વા એકદમ મેલજો તમે આજુ છે બાઈક ચાલુ કરો. બાઈક ચાલુ કરો બેજો દાદાજી. જલ્દી જલ્દી હરીફા જલ્દી કરો હા બેજો દાદાજી બધાય બેહો. ના ચાલે રૂપિયા 2000 નો સવાલ છે થોડી પેલી છે 2000 રોકડા ખેતર હમા બેહો કે? મરી ગયા ના હોય તો કર ઉપાડ્યા આ રોડ પે હાજી ભાઈ ચાલુ કરો બરાબર. અલ્યા ભાઈ એક્સિડન્ટ થયેલું બાઈક છે ચાલુ કરો જોજો. હરીભાઈ હા સરપંચ છું એટલે ન્યાય તો આજે ખોટો નહીં જવા દઉં કાલે નહીં જવા દઉં. સરપંચ મને તમારા ઉપર ગળા ઉઠી વિશ્વાસ છે હો. અહીંયા- અરે છેલ્લે સરપંચ એટલો તમારે ડોહાફા કહી ગયો છે હા. આપણા ગામની આબરૂનો સવાલ આવ્યો આ તો અરે મને સરપંચ તમને વાત કહું હા. મને તો હમુરદું તો ખમાતું એનું મોઢું એ ફેરવી નાખો તમને ડોહા બાકી દૂર ના ના ચાલે 2000 નો સવાલ છે જવા દે હા. જવા દે જવા દે. આજા કા કોઈ
કોમમાં ના ઊભું રહેવાય. અલ્યા ભાઈ પાણી તો પીવા દે, પાણી એ નહીં પાડ્યું હારું. મારી વાત સાંભળો, મૂર્ખા હતા પણ છેલ્લે હારા કોમ આયા રોકડા માજ્યા એટલે. અને તમને કહું, એરિયા હવે 360 દાડા એ ઉભા રહે, જાણ પૂછે ને તરસે મરશી ને તાણે ખવશી એથી. હા એ વાતે સાચી. લાવજો પાણી. બદરીદા પેલા મૂર્ખા વળ્યા તું. અલ્યા, એક કાકા. બાઈક પર 4 જણા થી.